समस्त विद्यार्थियों फरी एक वखत श्री एसएन विद्यालय द्वारा संचालित ई-लर्निंग प्रोग्राम में हूँ आप सबનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, फरी एक वखत विज्ञान की सफर माणी। અને તમે જાણો છો એમ કયું ચેપ્ટર ચાલે છે? બીજું, જેનું નામ છે આહારના ઘટકો। ચલો, જ્યારે આપણે અગાઉ વિડીયોમાં જોયેલું કે ખોરાક છે એ ઘણા બધા પ્રકારના શું ધરાવે છે? ઘટકો ધરાવે છે, જેમાં આપણે સૌથી પહેલા વાત કરેલી કાર્બોદિત વિશે। कार्बोदિત મિશ્રણનું આપણે પરીક્ષણ પણ કરેલું કે બટાકા ઉપર આપણે શું મૂકીએ છીએ? આયોડિનનું દ્રાવણ। બરાબર વિદ્યાર્થી મિત્રો, જેના કારણે આપણને કેવો કલર મળતો હતો? કાળા ભૂખરા રંગનો, જે સાબિત કરે છે કે બટેકામાં શું હાજર રહેલું હોય છે? કાર્બોદિત હાજર રહેલા હોય છે। અને પછી આપણે એના વિશે પણ જોયું કે એનું કાર્ય શું છે? ઉર્જા આપવાનું કાર્ય છે, માટે એને કેવો ખોરાક કહેવાય છે? ऊर्जावर्धक ખોરાક કહેવાય છે। એના ઉદાહરણમાં ઘઉં, બટેકા છે, શક્કરિયા છે વગેરેનો સમાવેશ થયેલો। પછી આપણે વાત કરેલી ચરબી વિશે। ચરબી એના માટેના પરીક્ષણમાં મેં તમને કહેલું કે તમે ઘરે પણ કરી શકો છો। શું કરવાનું હતું? એક સરસ મજાનો ચોખ્ખો કાગળ લઈને એના પર આપણે કોઈ મગફળી છે અથવા તો સોયાબીન છે એને ઘસવાની વાત કરેલી। અને જો કદાચ ન કરે તો હજી પણ તમે એક વખત કરી લેજો। શું કરવાનું? કાગળ લઈને એના પર આપણે શું કરતા હતા? મગફળીને ઘસતા હતા, જેના કારણે કાગળ ઉપર તમને કેવો કલર જોવા મળે? શું જોવા મળે છે? ડાઘા જોવા મળે છે। અને જ્યારે એને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે ત્યારે શું થાય છે? એ જે ધાબા પડેલા છે એમાંથી થોડો થોડો સૂર્યપ્રકાશ બહારની તરફ આવે છે। એના કારણે પણ આપણે વાત કરેલી કે એનું કાર્ય છે ઉર્જા પૂરી પાડવા માટે। આપણે ચરબીને પણ કયો ખોરાક કહેલો? ઉર્જાવર્ધક ખોરાક। અને પણ એ કાર્બોદિત કરતા કેવી ઉર્જા પૂરી પાડે છે? વધારે પ્રમાણમાં। અને એના ઉદાહરણમાં આપણે બધા જ પ્રકારના તેલ, પછી એ તો વાત છે વનસ્પતિ સ્ત્રોતની। પ્રાણી સ્ત્રોતમાં જો તમારે ચરબી જોઈએ તો શું હતું? ઈંડા છે અથવા તો માંસ છે, માછલી છે એ વગેરે ખાઈ શકાય। પછી આપણે વાત કરેલી પ્રોટીન વિશે। પ્રોટીનના પરીક્ષણમાં આપણે વાત કરેલી કે મગનો પાવડર લેવાનો, એની અંદર થોડું પાણી નાખીને શું કરવાની હતી? તેની પેસ્ટ કરવાની હતી। અને પછી ત્યારબાદ તેમાં કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાના હતા। અને એના કારણે પણ આપણને કયો કલર મળે છે? કાળા ભૂખરા રંગનો મળે છે, જે સાબિત કરે છે કે મગની અંદર શું હાજર રહેલું હોય છે? પ્રોટીન હાજર રહેલા હોય છે। જો તેના સ્ત્રોતની વાત કરવામાં આવે તો તેનો જે પ્રાણી સ્ત્રોત છે એમાં આવી શકે દૂધ, ઈંડા, પછી માંસ છે, માછલી છે વગેરે। અને જો એના વનસ્પતિ સ્ત્રોતની વાત કરીએ તો મગ, ચણા, વટાણા વગેરે। પછી આપણે વાત કરેલી હતી વિદ્યાર્થી મિત્રો પાણી વિશે। તેની વાત કરીએ છીએ આપણે પાણી વિશેની વાત કરેલી કે પાણી જે છે એ શું કરે છે કે બધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે અને એને યોગ્ય સ્થાન સુધી પહોંચાડે છે। શું કરે છે? પાણી બધા પોષક દ્રવ્યોનું શોષણ કરે છે અને એને ક્યાં સુધી પહોંચાડે છે? યોગ્ય જગ્યાએ પહોંચાડે છે। અને જે પદાર્થોની આપણને જરૂર નથી એ પદાર્થોને શું કરે છે? શું કરે છે વિદ્યાર્થી મિત્રો? મૂત્ર તથા પરસેવા સ્વરૂપે તેને બહાર કાઢે છે। પછી આપણે વાત કરેલી પાચક રેશાની। પાચક રેશા એટલે કે ફાઈબર, એના વિશે કહેલું કે એ કોઈ પણ પ્રકારના પોષક તત્વ નથી આપતું, પણ શું કરે છે? એક ખોરાકમાં ધારો કે કોઈ અપાચિત ખોરાક રહેલો છે તેને બહાર કાઢવાનું કાર્ય કરે છે। શું કરે છે? આપણા પેટમાં ધારો કે કોઈ અપાચિત ખોરાક છે કે
ખોરાકમાંથી જેટલું જરૂરી હતું બધું જ આપણે લઈ લીધું. હવે જે નકામા પદાર્થો જે છે ખોરાક સ્વરૂપે એને ક્યાં કાઢવાનું કામ કરે છે? શરીરની બહાર કાઢવાનું કાર્ય કરે છે. અને વાત કરેલી કે ભલે જે પોષક તત્વોને આપતું હોય છતાં પણ આપણા શરીર માટે એક ખૂબ જ આવશ્યક તત્વ છે. શું છે? પાચક રેશા. અને એક શેમાંથી પ્રાપ્ત થાય છે? તો મોટા ભાગે એ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે, જેમ કે તાજા ફળ, તાજા શાકભાજી, અનાજ, દાળ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કુલ 7 પોષક તત્વોની વાત કરીએ છીએ આહારના ઘટકોની, એમાં 5 આહારના ઘટકો જોઈ લીધા. હવે આપણે 2 બાકી છે. એક છે વિટામિન અને બીજું છે ખનિજ ક્ષાર. તો સૌથી પહેલા આપણે વાત કરીએ વિટામિન. ચલો, વિટામિન. તો વિટામિન જે છે એ શું કાર્ય કરે છે? તો સૌથી પહેલા આપણા શરીરમાં ધારો કે કોઈ રોગ થાય છે, તો એનાથી રક્ષણ કરવાનું કાર્ય કરે છે. શું કરે છે વિટામિન કાર્ય? શરીરને રોગોથી રક્ષણ આપે છે. તો એનું જો કાર્ય પૂછે તો લખી શકાય કે શરીરને રોગોથી રક્ષણ આપે છે. શું કરે છે વિદ્યાર્થી મિત્રો? રોગોથી રક્ષણ આપે છે. એટલે કે ધારો કે કોઈ રોગ થાય છે, એ જાજુ ન ફેલાય એ પહેલા શું કરે છે? એને દૂર કરવાની કોશિશ કરે છે. પછી બીજું છે વિટામિન છે એ આપણી આંખ માટે, પછી દાંત માટે, હાડકાં અને પેઢાને સ્વસ્થ રાખે. શું કરે છે વિદ્યાર્થી મિત્રો? આંખ, દાંત, હાડકાં અને પેઢાને સ્વસ્થ રાખે છે. સૌથી પહેલા તો આપણને રોગોથી રક્ષણ આપે છે, અને બીજું આંખ, દાંત, હાડકાં અને પેઢા એને શું કરે છે? સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. હવે વિટામિનમાં પણ ઘણા બધા પ્રકાર છે. વિટામિન A, વિટામિન B, વિટામિન C, પછી વિટામિન D, બરોબર છે? તો આ બધા અલગ અલગ વિટામિન આપણને શું મદદ કરે છે અને તે શેમાંથી મળે છે એ જોઈએ. ચલો, જો એની વાત કરીએ તો સૌથી પહેલા લખીશું વિટામિન. એ વિટામિનનું કાર્ય શું છે? એટલે બીજા બોક્સમાં આવશે કાર્ય અને શેમાંથી મળે છે, એટલે કે એનો સ્ત્રોત શું છે. ચલો, તો સૌથી પહેલા આપણે વાત કરીએ વિટામિન A. વિટામિન A નું કાર્ય શું છે? તો વિટામિન A જે છે એ આપણી આંખને, આપણી ત્વચાને તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે. વિટામિન A જે છે એ આપણી આંખને અને બીજું આપણા ત્વચાને તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે. તો એની અંદર આપણે લખવું હોય તો લખી શકાય કે આંખ અને ત્વચાને શું કરે છે? તંદુરસ્ત રાખે છે. શું કાઢે છે? વિટામિન A નું આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખવાનું કાર્ય છે. તો હવે પ્રશ્ન એ છે કે ચાલો અમારે આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખવા છે, તો અમને એવો કે શું ખોરાક ખાશું તો જેમાંથી અમને વિટામિન A મળે,
તો સૌથી પહેલા આવશે દૂધ, પછી આવે છે માછલીનું તેલ, દૂધ, પછી માછલીનું તેલ, કેરી, કેરીમાંથી પણ શું પ્રાપ્ત થાય છે? વિટામિન એ, પછી છે ગાજર અને પછી છે પપૈયું અને બીજા ઘણા બધા સ્ત્રોત હોઈ શકે એટલે આપણે લખશું વગેરે. ભણી સમજાય વિદ્યાર્થી મિત્રો? વિટામિન એ શું કાર્ય કરે છે? આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે અને શેમાંથી મળે છે? તો દૂધ, માછલીનું તેલ, કેરી, ગાજર, પપૈયું વગેરે. ભણી સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો હવે લઈએ આગળ. હવે છે વિટામિન સી. ચલો વિટામિન સી શેમાંથી મળે? તો સૌથી પહેલા આપણે જોઈએ વિટામિન સી નું કાર્ય શું છે. તો વિટામિન સી નું કાર્ય છે રોગોની સામે લડત આપવાનું. શું કાર્ય છે તેનું? રોગોની સામે લડત આપે છે. શું કાર્ય છે વિદ્યાર્થી મિત્રો? વિટામિન સી નું રોગોની સામે લડત આપવાનું કાર્ય છે. કોઈ રોગ આપણને થયો છે તો જો મોટા ભાગે આપણને સંતરાનો રસ પીવડાવવામાં આવે છે, અથવા તો કોઈ પેટમાં દુખાવો થતો હોય અથવા તો આપણને અશક્તિ આવી હોય તો આપણે લીંબુ પાણી પીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો એનો મતલબ શું થયો કે આપણે એવો ખોરાક ખાઈએ છીએ કે જેમાંથી આપણને વિટામિન સી મળે. લીંબુ પાણી આપણને, ધારો કે હવે ઉનાળો તો જો કે પૂરો થવા આવશે, પણ ઉનાળામાં જો ક્યારેક ખૂબ ગરમી લાગી ગઈ હોય તો આપણે લીંબુ પાણી પીએ છીએ. પછી કોઈ રોગ થયો તો મોટા ભાગે જો આપણને શું ખાવામાં કહેવામાં આવે છે? કયું ફળ? સંતરાનો રસ પીવો, બરાબર છે? તો કેમ? કારણ કે એ જે છે ફળ એ આપણને શું કરે છે? વિટામિન સી પૂરું પાડે છે અને વિટામિન સી આપણા શરીરમાં આવે તો એ રોગ સામે લડી શકે છે. તો શું આવે છે? વિટામિન સી નું કાર્ય છે રોગોની સામે લડત આપવું. તો હવે એના ઉદાહરણો કયા કયા આવી શકે? જો તેના ઉદાહરણની વાત કરીએ તો નારંગી, પછી આવે છે આમળા, પછી આવે છે લીલા પાંદડાવાળા શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજી અને પછી છે જામફળ અને છેલ્લે લખીશું વગેરે. ફરી સમજો વિદ્યાર્થી મિત્રો કે વિટામિન સી નું કાર્ય છે રોગોની સામે લડત આપવું અને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો નારંગી, આમળા, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરેમાંથી. હવે આપણે વાત કરીએ વિટામિન ડી ની. ચલો તો વિટામિન ડી નું કાર્ય શું છે? તો વિટામિન ડી જે છે એ આપણને હાડકા તથા આપણા દાંત માટે કેલ્શિયમ પૂરું પાડવાનું કાર્ય કરે છે. શું કાર્ય છે વિટામિન ડી નું? હાડકા અને દાંત માટે કેલ્શિયમ પૂરું પાડે છે. હાડકા તથા દાંત માટે શું પૂરું પાડવાની વાત કરવામાં આવે છે? કેલ્શિયમ. કેલ્શિયમ પૂરું પાડે છે. ચલો એમ પૂછે કે વિટામિન ડી નું કાર્ય શું? તો હાડકા તથા દાંત માટે કેલ્શિયમ પૂરું પાડે છે. હવે આ મળે શામાંથી? બરાબર? તો દૂધ. જો કે દૂધ એક એવો આહાર છે કે એમાંથી તમને મોટા ભાગના ખનિજ ક્ષાર પણ મળી જાય છે
મોટા ભાગના વિટામિન્સ પણ મળે છે, કાર્બોહાઈડ્રેટ પણ મળી જાય, પ્રોટીન પણ મળે છે, ચરબી પણ મળે છે. સમજણ પડી છે વિદ્યાર્થી મિત્રો? એટલે દૂધ છે ને એક પ્રકારે કહેવાય ને તો સંપૂર્ણ આહાર છે. શું છે? દૂધ સંપૂર્ણ આહાર છે. કેમ? કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, જરૂરી વિટામિન, જરૂરી ખનિજ ક્ષાર, પાણી આ બધું જ તેમાં જોવા મળે છે, દૂધમાં જોવા મળે છે. એને કે સચિન તેંડુલકર ઓલરાઉન્ડર હતો, એટલે કે ઓલરાઉન્ડર છે, એટલે કે શું કહે છે કે એને બધું જ આવે. એવી જ રીતે દૂધ છે એ પણ ઓલરાઉન્ડર છે. બધા જ ઘટકો પોતાની અંદર એને શું કરેલા છે? સમાવેલા છે. એટલા માટે નાના બાળકને પણ શું આપવામાં આવે છે? દૂધ આપવામાં આવે છે. કારણ કે નાના બાળકને થોડી આપણે સંતરાના રસ પીવડાવવા જવાય, એને રોટલી ખવડાવવા જવાય ન હોય ને. એટલે શું થાય? એને દૂધ આપે, અને દૂધમાં તો બધા પ્રકારના ઘટકો છે જ, એટલે એને મળી જાય ને બાળકને. એટલા માટે દૂધ કેવો આહાર છે? સંપૂર્ણ આહાર છે. એના વિશે લખાવીશ, પણ સૌથી પહેલા આપણે આ જોઈએ. હાડકાં તથા દાંત માટે શું પૂરું પાડે છે? કેલ્શિયમ. અને એના ઉદાહરણની વાત કરીએ તો છે દૂધ, પછી આવે છે માખણ, દૂધ, માખણ, માછલી, યકૃત, અને છેલ્લે કીધેલું છે સૂર્યપ્રકાશ વગેરે. જો નાના બાળકને છે ને બને ને તો સવારમાં આછો જે સૂર્યપ્રકાશ આવતો હોય સવારના 8 વાગ્યા સુધીનો, ત્યાં એને સુવડાવે છે, એટલે કે તેને એ સૂર્યપ્રકાશની નીચે રાખે છે. કારણ કે એનાથી શું થાય? હાડકાં મજબૂત બને છે. આપણે જોયું ને કે વિટામિન ડી નું કાર્ય શું છે? હાડકાં તથા દાંત માટે કેલ્શિયમ પૂરું પાડે છે. અને સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન પ્રાપ્ત થાય? વિટામિન ડી. એટલે જો નાના બાળકને વહેલા સવારનો જો તડકો આપવામાં આવે તેના હાડકાં કેવા બને છે? મજબૂત બને છે. અને નમસ્તે નાના બાળકને હજી શેની જરૂર હોય? પૂરી રીતે તંદુરસ્ત થવાની જરૂર હોય, એટલે કે હાડકાં મજબૂત કરવા, તેનો યોગ્ય વિકાસ કરવો, વૃદ્ધિ થવી. તો એટલા માટે નાના બાળકને સવારે ક્યાં રાખવા જોઈએ? આછા સૂર્યપ્રકાશમાં. જેનાથી શું થાય? તેને વિટામિન ડી મળે, અને વિટામિન ડી મળવાથી શું થશે? તેના હાડકાં મજબૂત બને છે. ચલો હવે આને છે ને અલગ પાડી દઈએ, તો પછી બધો ભેગા થઈ જાય. વિટામિન એ ના ઉદાહરણો વિટામિન સી માં જતા રહે, અને વિટામિન સી ના કાર્ય વિટામિન ડી માં જતા રહે. એવું ચાલે નહીં. એટલે હવે આપણે શું કરીએ છીએ? એને અલગ કરીએ છીએ. ચલો હવે વિટામિન બી. હવે આ જે વિટામિન બી છે ને વિદ્યાર્થી મિત્રો, એ બધા વિટામિનોનો સમૂહ છે. શું છે? એટલે કે વિટામિન બી ની અંદર મોટા ભાગના બધા વિટામિન આવી જાય. એટલે એનું કોઈ એવું કાર્ય નથી, પણ શું છે? વિટામિન બી બધા વિટામિનનો સમૂહ છે. હવે આ વિટામિન બી મળે છે શામાંથી? તો વિટામિન બી જે છે એ આપણને મળે છે ઘઉં, ચોખા વગેરે. વિટામિન બી શું છે વિદ્યાર્થી મિત્રો? બધા જ વિટામિનોનો સમૂહ છે, અને તેમાંથી પ્રાપ્ત થાય છે ઘઉં, ચોખા વગેરે. અને હજી બીજા પણ વિટામિનો છે, જેમ કે વિટામિન ઈ અને બીજું આવે છે વિટામિન કે. હવે વિટામિન ઈ છે વિદ્યાર્થી મિત્રો, એ તમે જુઓ કે આપણે શેમાં ઉપયોગમાં લઈએ છીએ? કે વાળની સંભાળ રાખવી હોય તો આવે છે ને કે તેલ આપણે જેમ વાળમાં નાખીએ ત્યારે વિટામિન ઈ ની કેપ્સ્યુલ આવે, એ નાખી દેવાની, જેથી વાળને શું થાય? સારા થાય. તો વિટામિન એ નું કાર્ય શું છે? વાળની સંભાળ રાખવી, ત્વચાની સંભાળ રાખવી. વિટામિન કે પણ શું છે? બધા વિટામિનોનો સમૂહ છે. તો એના કોઈ કાર્ય કે એના કોઈ સ્ત્રોતની વાત કરેલી નથી. આપણે માત્ર આટલાના કાર્ય અને આના સ્ત્રોતની વાત કરવાની છે. તો તમને કદાચ એમ પણ પૂછાય કે વિટામિન વિશે ટૂંક નોંધ લખો 3 થી 4 માર્ક, તો ક્યાંથી ચાલુ કરવાનું?
વિટામિન છે એ આપણા આહારનો ઘટક છે. શું કરે છે? શરીરને રોગોથી રક્ષણ આપે છે. આંખ, દાંત, હાડકાં અને પેઢાને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. પછી અલગ અલગ આપણે વિટામિન જોયા. વિટામિન એ કાર્ય શું છે? આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખવાનું. સ્ત્રોત એટલે કે શેમાંથી પ્રાપ્ત થાય છે? તો દૂધ, માછલીનું તેલ, કેરી, ગાજર, પપૈયું વગેરે. પછી વિટામિન સી, તો વિટામિન સી નું કાર્ય શું છે? રોગોની સામે લડત આપવાનું. શેમાંથી મળે? તો નારંગી, આમળા, લીલા પાંદડાવાળા શાકભાજી, પછી છે જામફળ, બરાબર. વિટામિન ડી નું કાર્ય શું? હાડકાં તથા દાંતને સ્વસ્થ રાખવાનું કાર્ય છે. શેમાંથી મળશે? તો દૂધ, માખણ, માછલી, ઈંડા વગેરે. પછી વિટામિન બી, તો બધા જ વિટામિનોનો સમૂહ છે. શેમાંથી પ્રાપ્ત થાય છે? તો ઘઉં છે, ચોખા છે વગેરેમાં. અને બીજા કયા કયા બે વિટામિન છે? વિટામિન ઈ અને વિટામિન કે. તો વિટામિન એ એક આહારનો ઘટક છે. તેના વિશે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે વિટામિન કેટલા પ્રકારના હોય છે, તેના કાર્ય શું હોય છે અને શામાંથી પ્રાપ્ત થાય છે. તમારામાં આપણે જોઈએ તો ઘણાને વિટામિનની દવા પણ આપવામાં આવે છે. કેમ? કારણ કે વિટામિનની શું એનામાં સર્જાય છે? ઉણપ. એટલે કે એના શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન હોતા નથી અને એ પૂરા કરવા માટે શું આપવામાં આવે છે? તેને દવા આપવામાં આવે છે કે જેથી કરીને એને શું મળે? વિટામિન મળે. હવે એક છેલ્લું બાકી છે ખનિજ ક્ષાર. ચલો ખનિજ ક્ષાર વિશે આપણે વાત કરીએ. તો હવે છે સાતમું ખનિજ ક્ષાર. ખનિજ ક્ષાર એટલે ઇંગ્લિશમાં જો વાત કરું તો છે મિનરલ્સ. શું કહેવાય? ખનિજ ક્ષારને મિનરલ્સ કહેવાય છે. તો એનું કાર્ય શું છે? જેવી રીતે વિટામિનના પણ એના અલગ અલગ પ્રકાર હતા ને, એવી જ રીતે ખનિજ ક્ષારમાં પણ શું છે? તેના અલગ અલગ પ્રકાર જોવા મળે છે અને એનું કાર્ય શું છે, તેમાંથી પ્રાપ્ત થાય છે, એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા ખનિજ ક્ષાર જે છે એ શરીરને અલ્પ માત્રામાં જરૂર હોય છે. એટલે કે જેટલી જરૂર કાર્બોહાઈડ્રેટની હોય, જેટલી જરૂર ચરબીની હોય છે, જેટલી જરૂર પ્રોટીનની હોય છે, એટલી બધી જરૂર ખનિજ ક્ષાર કે વિટામિન્સની હોતી નથી. સૌથી વધારે જરૂર કોની હોય છે? કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન. એટલે વિટામિન અને ખનિજ ક્ષાર કેવા માત્રામાં લેવામાં આવે છે? અલ્પ માત્રામાં લેવામાં આવે છે. તો ખનિજ ક્ષાર છે એની વાત કરીએ તો એનું કાર્ય શું છે? તો શરીરનો યોગ્ય વિકાસ કરવો, પછી એના સારા સ્વાસ્થ્ય માટે પણ શું છે? જરૂરી છે. એટલે શરીરનો યોગ્ય વિકાસ કરવા માટે અને સારા સ્વાસ્થ્ય માટે કોની જરૂર પડે છે? ખનિજ ક્ષારની. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે વિદ્યાર્થી મિત્રો, ખનિજ ક્ષારની જરૂર શું છે? શરીરનો યોગ્ય વિકાસ કરવા માટે અને સારા સ્વાસ્થ્ય માટે તેમની જરૂર પડે છે ખનિજ ક્ષારની. અને શરીરને તેની જરૂર કેવી હોય છે? અલ્પ માત્રામાં જરૂર પડે છે. મિત્રો, આ વાત છે ખનિજ ક્ષારની જરૂર શું છે? તો શરીરના યોગ્ય વિકાસ કરવા માટે અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણા શરીરમાં શું હોવું જરૂરી છે? ખનિજ ક્ષાર. હવે ખનિજ ક્ષારના અમુક પ્રકાર છે.
તો સૌથી પહેલા છે આયોડિન. તો એમાં પણ આપણે સરસ મજાનું પૌષ્ટિક બનાવી લઈએ. પણ વિદ્યાર્થી મિત્રો આમાં આપણે એના કાર્યની વાત કરવાની નથી. આમાં માત્ર એ ખનિજ ક્ષાર શેનાથી મળે એટલું જ જોવાનું છે. ખનિજ ક્ષાર જેમાંથી મળે છે તે એટલે કે સ્ત્રોત. તો સૌથી પહેલા આપણે વાત કરી આયોડિન. ચલો આયોડિન જે છે એ શેમાંથી મળે? તો લીલા પાંદડાવાળા શાકભાજી, એટલે જે પણ તમને લીલા પાંદડાવાળા શાકભાજી દેખાય એનો મતલબ શું કે એની અંદર શું હાજર રહેલું હોઈ શકે? આયોડિન. પછી છે માછલીમાંથી, અને પછી આવે છે આદુ વગેરે વગેરે લખું, કારણ કે આ ત્રણ જ સ્ત્રોત એવા ન હોય કે જેમાંથી આયોડિન મળે. ઘણા બીજા સ્ત્રોત હોઈ શકે જેમાંથી આપણને શું મળે? આયોડિન. પણ બધાને લખવા બેસાય નહીં. એટલે શું લખવાનું? લીલા પાંદડાવાળા શાકભાજી, માછલી, આદુ વગેરે. શું પ્રાપ્ત થાય છે? આ બધામાંથી આપણને આયોડિન મળે. બીજી વાત કરીએ તો એ છે ફોસ્ફરસ. શું છે વિદ્યાર્થી મિત્રો? ફોસ્ફરસ. તો ફોસ્ફરસ શામાંથી મળે છે? દૂધ, પછી છે ઘઉં, ચોખા વગેરે. શેમાંથી મળે છે ફોસ્ફરસ? દૂધ, ઘઉં, ચોખા વગેરે. પછી સમજાવી વિદ્યાર્થી મિત્રો શું કામ છે? ફોસ્ફરસ શેમાંથી પ્રાપ્ત થાય? દૂધ, ઘઉં, ચોખા વગેરે. હવે વાત કરીએ આયર્ન. આયર્ન જે છે એ આપણને મળે છે સફરજનમાંથી, લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી અને યકૃતમાંથી. સફરજન, યકૃત, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરે. સમજણ? તેમાંથી પ્રાપ્ત થાય છે આયર્ન સફરજન, યકૃત અને લીલા પાંદડાવાળા શાકભાજી અને બીજા ઘણા બધા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે. અને છેલ્લે છે કેલ્શિયમ. કેલ્શિયમ શામાંથી મળે છે? તો દૂધ, ઈંડા વગેરે. તેમાંથી પ્રાપ્ત થાય છે કેલ્શિયમ. દૂધ, ઈંડા વગેરે. જો વધારેમાં વાત કરીએ તો ગોળમાંથી પણ આપણને શું પ્રાપ્ત થાય છે? કેલ્શિયમ, જે આપણા હાડકાને શું રાખે છે? મજબૂત રાખે છે. તો જો વિદ્યાર્થી મિત્રો ખનિજ ક્ષાર આપણા આહારનો છેલ્લો ઘટક. ખનિજ ક્ષાર શરીરના યોગ્ય વિકાસ તથા તેના સારા સ્વાસ્થ્ય માટે અને શરીરને તેની જરૂર કેવી હોય છે? અલ્પ માત્રામાં. તો એના અમુક પ્રકાર છે. આયોડિન તેમાંથી મળે લીલા પાંદડાવાળા શાકભાજી, માછલી, આદુ વગેરે. બીજી વાત કરીએ તો ફોસ્ફરસ તેમાંથી પ્રાપ્ત થાય છે તો દૂધ, ઘઉં, ચોખા વગેરેમાંથી. પછી વાત કરીએ છીએ આયર્ન. તો આયર્ન શામાંથી પ્રાપ્ત થાય? સફરજન, યકૃત, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરેમાંથી. અને છેલ્લે છે કેલ્શિયમ, એટલે કે તેમાંથી મળે છે દૂધમાંથી, ઈંડામાંથી વગેરે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આહારના ઘટકો જોયા. કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, પાણી, પાચક રેશા, આજે જોયા વિટામિન, ખનિજ ક્ષાર વગેરે. હવે જ્યારે આપણે મળશું ત્યારે આપણે સમતોલ આહાર વિશે વાત કરીશું કે સમતોલ આહાર એટલે શું. પછી આપણે વાત કરીશું કે ખોરાક રાંધતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ. પછી વાત કરીશું ત્રુટિજન્ય રોગો. અને છેલ્લે આવશે કે કોઈ એક વિટામિનની અથવા તો કોઈ એક ખનિજ ક્ષાર
જ્યારે આપણા શરીરમાં ઓછું થઈ જાય, સાવ ઓછું થઈ જાય, ત્યારે કેવા પ્રકારના રોગો થાય છે એના વિશે આગળ ચર્ચા કરીશું. નમસ્કાર.